ચોમાસાની શરૂઆત થતાં જ મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ના માત્ર પાણી ભરાયા, પરંતુ ઘણાના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા. આ બધાની વચ્ચે જ ઘણા બધા લોકોને શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ થતી હશે. આ સાથે જ ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારી પણ ઘણા બધા લોકોને થાય છે. હવે આજકાલ જે પાણી ભરાયા છે એને જ કારણે ડેન્ગ્યુની સમસ્યા હાલ ભારતમાં ઘણી વધારે જોવા મળી રહી છે, ખાસ કરીને ગુજરાતમાં પણ. હવે આજે આપણે વિડીયો થકી જાણીશું કે ડેન્ગ્યુ કઈ રીતના ફેલાય છે, એના મચ્છર કેવા પ્રકારનું હોય છે, એને કેવી રીતના ઓળખવું, આની સાથે સાથે લક્ષણ શું હોય છે અને એનાથી બચવા કરવાનું છે શું. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. ડેન્ગ્યુના મોટા ભાગના જેટલા પણ કેસો છે ને એ ચોમાસામાં થતા હોય છે, ચોમાસામાં સામે આવતા હોય છે. હવે જો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માને ને તો વિશ્વભરમાં 2023 અને 2024માં 7.4 મિલિયન એટલે કે 7.4 મિલિયન લોકો આ ડેન્ગ્યુથી શિકાર થઈ ગયા હતા. અને એમાં જો ભારતની વાત કરવામાં આવે તો આની સંખ્યા લાખોમાં છે. હવે જે વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે ને, હવે એ વ્યક્તિને સારવાર લઈ પૂરતો ખોરાક અને સારો ખોરાક લઈ તો લગભગ 1 અથવા તો 2 અઠવાડિયામાં એ વ્યક્તિને સારું પણ થઈ જતું હોય છે. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે જો આના ઉપર ધ્યાન ન રાખવામાં આવે તો વ્યક્તિનું મોત પણ થઈ જતું હોય છે. ત્યારે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે આ ડેન્ગ્યુ છે શું. હવે જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે ડેન્ગ્યુ એ કોઈ મચ્છરનું નામ નથી, એ તો બીમારી છે ડેન્ગ્યુ. પરંતુ જે મચ્છર છે એનું નામ છે એડિસ ઇજિપ્ટી. હવે જે એડિસ ઇજિપ્ટી છે ને એ જ મચ્છર છે કે જેનાથી ચિકનગુનિયા અને આની સાથે સાથે ઝીકા વાયરસ ફેલાય છે. હવે આ જો મચ્છર તમને કરડે ને અને પછી એના વાયરસ આપણા શરીરમાં આવતા હોય ને ત્યારે આપણી જે પ્લેટ્સ છે, જે પ્લેટ્સને કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેતી હોય છે, એ પ્લેટ્સ ધીરે ધીરે ઘટવા લાગે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ ધીમી પડી જાય છે અને આપણા શરીરમાં નવા નવા રોગો પ્રવેશે છે. હવે એટલું તો તમને ખબર પડી ગઈ છે કે આ જે ડેન્ગ્યુ છે એ શું છે. હવે આ ડેન્ગ્યુના જે મચ્છર છે એટલે કે એડિસ ઇજિપ્ટીને ઓળખવા કઈ રીતે, આ મચ્છર કેવા પ્રકારનું હોય તેની વાત કરી લે. હવે જો તમારે જાણવું હોય ને કે કેવા પ્રકારનું મચ્છર હોય તો આ મચ્છર સામાન્ય મચ્છર કરતાં થોડુંક મોટું, કાળું અને એના પીઠ પાછળ સફેદ કલરના ધબ્બા હોય છે. હવે સામાન્ય રીતે જેટલા પણ મચ્છર હોય છે ને રાતના સમયે આપણને કરડતા હોય છે, પરંતુ જે ડેન્ગ્યુના મચ્છર છે ને એટલે કે એડિસ ઇજિપ્ટી જે છે ને એ આપણને દિવસ દરમિયાન કરડતા હોય છે અને ખાસ કરીને સૂર્યાસ્ત પહેલાનો જે સમય છે ને એ દરમિયાન આપણને આ મચ્છર કરડતા હોય છે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે ચોમાસામાં જ કેમ આ મચ્છર આપણને કરડે છે, એટલે કે ડેન્ગ્યુના મચ્છર જેટલા પણ હોય છે એ ચોમાસામાં જ કેમ બહાર આવી જતા હોય છે. તો તમને સામાન્ય રીતે સમજાવું ને તો જે મચ્છર હોય છે ને આ જે એડિસ ઇજિપ્ટ એટલે કે ડેન્ગ્યુનું જે મચ્છર છે ને એ આપણા શરીરમાંથી લોહી ચૂસે છે અને એમાંથી જે પ્રોટીન એમને મળે છે એમાંથી એ ઇગ્સ એટલે કે જે ઈંડા આપે છે ને એમાં એમને મજબૂતી મળે છે. હવે આ ઈંડા ક્યાં આપે છે આ મચ્છર? તો જેટલી પણ ગંદકીવાળી જગ્યાઓ છે અથવા તો જે પાણી ભરાયેલા છે એક જગ્યા ઉપર ત્યાં આ જે મચ્છર છે એ પોતાના ઈંડા આપતું હોય છે. અને 7 થી 8 દિવસની અંદર જો આ પાણીને હલાવવામાં ન આવે અથવા તો એક જગ્યા ઉપર સ્થિર રાખવામાં આવે તો 7 થી 8 દિવસની અંદર આ ઈંડામાંથી મચ્છર બની જતું હોય છે. હવે અહીંયા સુધી તમને ખબર પડી જ ગઈ હશે કે આ ડેન્ગ્યુ શું છે અને કેવી રીતના આ ચોમાસામાં આ ડેન્ગ્યુ વધારે પડતા બહાર નીકળી જાય છે. આની સાથે સાથે આપણે એ પણ સમજી લઈએ કે ડેન્ગ્યુના એવા તો કયા લક્ષણ છે કે જેના ઉપરથી આપણને ખબર પડી શકે છે કે આપણને ડેન્ગ્યુ થયો છે. સૌથી પહેલા તો તમને ઊંચો તાવ આવે છે, આ સાથે જ ગંભીર માથાનો દુખાવો થાય છે, આંખો પાછળ દુખાવો થવામાં લાગે છે, સાંધા અને સ્નાયુમાં દુખાવો થવા લાગે છે, ઉબકા થાય છે, ઉલટીઓ થાય છે, ફોલ્લીઓ થાય છે અથવા માથા અને સ્નાયુમાં દુખાવો થવા લાગે છે. હવે આ તો હતા કેટલાક સામાન્ય લક્ષણ, પરંતુ આના ગંભીર એવા અમુક એવા લક્ષણો છે કે જેને ક્યારે નેગ્લેક્ટ એટલે કે અવગણવા ન જોઈએ, જેમ કે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ અથવા ડેન્ગ્યુ હેમેરેજિકલ ફીવર. હવે આ ગંભીર સમસ્યા છે જેમાં આપણે વ્હાઇટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સ ઘટવા લાગે છે, જેના કારણે આપણી તબિયત વધારે ને વધારે બગડવા લાગે છે. અથવા તો આની સાથે સાથે એવું પણ થાય છે ઘણી બધી વખત કે આપણા શરીરના જેટલા પણ છિદ્રો છે ને ત્યાંથી લોહી પણ નીકળવા લાગે છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે ને તો વ્યક્તિનું મોત પણ થાય છે. WHO માનીએ ને તો 2023 અને 2024 દરમિયાન લગભગ 3000 લોકોએ આને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. એટલા માટે આપણે સમજી શકાય છે કે ડેન્ગ્યુને આપણે જેવી રીતના સામાન્ય ગણીએ છીએ ને એ સામાન્ય નથી, આમાં ઘણી બધી કાળજી રાખવી જરૂરી છે. હવે આપણે જાણી લઈએ કે આખરે આ ડેન્ગ્યુ તમને થઈ ગયો તો આપણે સારવાર આની કેવી રીતના કરવાની છે. જો હું તમને ડરાવવા તો નથી માંગતો, પરંતુ એક વસ્તુ પાક્કી સમજી લેજો કે આની કોઈ વેક્સિન નથી.
આનાથી બચવા માટે કોઈ સ્પેશિયલ દવા નથી. આના માટે તમારે માત્ર ને માત્ર સારો ખોરાક, જે રીતના ડૉક્ટર આપણને દવા લખી લે એ દવા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ આપણને જે વધારવાની દવા આપે છે ને એના ઉપર આપણે આખરે નિર્ભર રહેવું પડે છે. આ સાથે જ નિયમિત પ્રમાણે આપણે ડૉક્ટરને બતાવવું પડશે. આની સાથે સાથે આપણે પ્લેટલેટ્સમાં કેટલો ઘટાડો થાય છે, વધારો થાય છે, એના માટે પણ આપણે અલગ અલગ ટેસ્ટ કરવા પડશે. આ સાથે આના માટે આપણે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ એટલે કે CBCની પણ જરૂર પડશે. તેનાની સાથે સાથે હજુ તમને એક પ્રશ્ન થતો હશે કે જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો એ વ્યક્તિ બીજા કોઈને ડેન્ગ્યુ કરી શકે, એટલે કે આ ચેપી રોગ છે ખરા? તો ના, આવું બિલકુલ નથી. તમને એવું વિચારતો હોય કે મને ડેન્ગ્યુ થયો તો મારા લીધે તમને પણ ડેન્ગ્યુ થશે, તો એવું નથી. ડેન્ગ્યુ એ વ્યક્તિને થાય છે કે જેને એડિસ ઇજિપ્ટી એટલે કે ડેન્ગ્યુનું જે મચ્છર કડ્યું છે ને એના લીધે જ વ્યક્તિને ડેન્ગ્યુ થાય છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે આ જે ડેન્ગ્યુનું મચ્છર છે કેવું દેખાય છે, શું છે, એના લક્ષણો કયા કયા છે અને એની સારવાર કેટલી છે. પરંતુ હવે આપણે કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કે પાણી પહેલાં પાડ બાંધવી જરૂરી છે. એટલા માટે જ આ ડેન્ગ્યુનું મચ્છર આપણા ઘર સુધી આવે જ નહીં, આપણે કરડે જ નહીં, એના માટે શું ધ્યાન રાખવું જોઈએ તેની પણ વાત કરેલી. હવે જે ડેન્ગ્યુનું મચ્છર છે ને એ પાણીની જેટલી પણ જગ્યાઓ છે જ્યાં પાણી ભરેલા છે ને એ બધી જ જગ્યાઓ ઉપર પનપે છે, એટલે કે ત્યાં વસવાટ કરે છે. એટલા માટે જ આ જેટલી પણ ચોમાસા દરમિયાન ટાયર ભરેલા છે તમારા ઘરમાં કોઈ પાણીના હિસાબે, અથવા તો માટલા ખુલ્લા પડ્યા છે, ડોલ ખુલ્લી પડી છે જેમાં પાણી અંદર છે, જેને આપણે યુઝ નથી કરી રહ્યા, બધી જ પાણીની ડોલ છે, આ બધી જ વસ્તુ જ્યાં જ્યાં પાણી ભરેલા છે ને એ બધી જ જગ્યાને ખાલી કરી નાખો, એટલે કે પાણી ન હોવું જોઈએ. આ સાથે જ જેટલી પણ ગંદકીવાળી જગ્યા છે ને એને સાફ રાખવાનું શરૂ કરી દો. હવે ચોમાસા દરમિયાન ઘણી બધી જગ્યાએ ભેજવાળું વાતાવરણ પણ થઈ જતું હોય છે, એટલા માટે જ શક્ય હોય તો ભેજવાળા વાતાવરણથી થોડા દૂર રહો, જેનાથી તમને આ જે મચ્છર છે એટલે કે ડેન્ગ્યુનું મચ્છર છે ને એ તમારા સુધી પહોંચી ના શકે. હવે જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો છે ને એમને પપૈયાના પાન, આ સાથે લીંબુ પાણી, નારિયેળ પાણી અથવા તો લચ્છી અથવા તો છાશની સલાહ દેવામાં આવે છે. પરંતુ આ જેટલી પણ મેં સલાહ આપી રહ્યો છે એ મારા રિસર્ચ પ્રમાણે છે. તમને જો ડેન્ગ્યુ થાય અથવા તો ડેન્ગ્યુના લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટરને બતાવવું તમારે પડશે. આ સાથે જ એક વસ્તુ ધ્યાન રાખી લેજો કે ડેન્ગ્યુ જે છે આપણે સામાન્ય ગણીએ છીએ, પરંતુ એ સામાન્ય નથી, લોકોના જીવ પણ જાય છે. એટલા માટે જ હવે આગળના સમયમાં તમને કોઈ પણ લક્ષણ દેખાય તો ચોક્કસથી ડૉક્ટરને બતાવવાનું રાખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VTVGujarati.com, જે તમે પ્લે સ્ટોર અથવા તો જે એપ સ્ટોર છે તેમાંથી ડાઉનલોડ કરી શકો છો, ઇન્સ્ટોલ કરી શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.